નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. ઝઘડિયા પોલીસ લાજવાને બદલે ગાજી રહી છે. ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલા મેટ્રોપોલિટન પ્રાઇવેટ લિમિટેડ કંપનીની બેદરકારીથી 16 કામદારો દજાયા હતા. તેનાથી બે મૃત્યુ થયા, જ્યારે 14 ગંભીર પરિસ્થિતિમાં હોવા છતાં તેની ઉપર કોઈ પણ જાત પ્રકારની કાર્યવાહી ન કરાતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પીડિત પરિવારજનોને સાથ આપતા પોલીસ કંપનીને છાવરી રહી અને ચૈતર વસાવા ઉપર ખોટી 3 એફઆઈઆર દાખલ કરી. તો આવો જોઈએ શું છે સમગ્ર વિગત. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઝઘડિયા જીઆઈડીસી મુદ્દે જણાવ્યું હતું કે ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી મેટ્રોપોલિટન કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે અમે આવ્યા તારીખ 23 તારીખના રોજ કંપનીની બેદરકારીને કારણે અહીં બ્લાસ્ટ થયો હતો અને તેમાં 16 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેના કારણે 2 દિવસ પહેલા એક કર્મચારીનું મૃત્યુ થયું હતું અને બીજા કર્મચારીનું પણ મૃત્યુ થયું છે. હાલમાં 14 જેટલા કર્મચારીઓ ઘાયલ છે અને 5 થી 6 લોકો ગંભીર રીતે ઘાયલ છે, જેમનું 80% શરીર દાઝી ગયું છે અને છતાં પણ કંપનીના મેનેજમેન્ટે તેમની સાથે કોઈ મુલાકાત નથી લીધી, વર્તનની વાત નથી કરી અને હોસ્પિટલના બિલને પણ વાત કરી નથી. તેના કારણે તેમના પરિવારજનોએ સંપર્ક કર્યો હતો અને આ કંપનીમાં જે ઘટના ઘટી એમાં મારા 27 વર્ષના દીકરાઓ મૃત્યુ પામ્યા છે. તો અમે આજે અમારી ટીમ સાથે કંપનીના ગેટ ઉપર ગયા હતા અને ત્યાં ઉપસ્થિત પીઆઈ વાઘેલા અને પીએસઆઈ સહિતના લોકોએ જણાવ્યું હતું કે મેનેજમેન્ટ સાથે વાત કરાવો અને પરિવારને ન્યાય આપવાનું કામ કરો. વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે પોલીસની અધિકારી વાઘેલા સહિત એવા લોકોને ત્યાં લાવીને રાખવામાં આવ્યા હતા કે જેમનું પીડિત પરિવારો સાથે કોઈ લેવા દેવા ન હતું, છતાં એ લોકોએ અમારી સાથે આર્ગ્યુમેન્ટ કરતા હતા. તો અમારી સાથે જે પીડિત પરિવારો હતા તેમણે કહ્યું હતું કે 15 લાખના વળતરમાં સહમત નથી. તો આ બાબતે લઈને 1.5 કલાક સુધી ગેટ ઉપર ખોલવામાં આવ્યો નહીં અને ત્યારબાદ અમે ગેટની અંદર ગયા અને રોનક કરીને કોઈ છોકરાએ હતો એને પીઆઈની હાજરીમાં મારી સાથે ઝપાઝપી કરી. મેં કહ્યું કે જે વાત કરવા માટે આવ્યો છે તેની વાત કર. મેનેજમેન્ટે પરિવારજનોને કહ્યું કે 2 લોકોના મૃત્યુ થયા છે, એમના પરિવારજનોને 15 લાખની સહાય અને એના સિવાય બીજા કોઈ પણ 1 પણ રૂપિયો આપવા માંગતા નથી. પછી અમો જ્યારે બહાર આવ્યો ત્યારે જાહેરનામું છે એમ કરીને અમારા પર લોકોએ પોલીસવાળાએ લાઠીઓ વરસાવવામાં આવી, જેથી પોલીસની ભૂમિકા ભજવી છે તે નિંદનીય છે અને પોતાના માણસોને બોલાવીને તેમણે વિડીયો પણ બનાવ્યા છે. પરિવાર આજે દુઃખી છે, એમને સહકાર આપવો એ આપણા તમામની ફરજ છે. વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે પોલીસની માનવતાની ભૂમિકા ભજવવાની હતી, એની જગ્યાએ 5 દિવસ સુધી પોલીસ ત્યાં દેખાય નહીં અને અમે જે જગ્યાએ પોલીસ આવી ગઈ કંપનીના માલિકના કહેવા પ્રમાણે વર્તન નહીં મળે, જ્યાં જે કરવાનું હોય તે કરી લેજો, જે થાય એ કરી લેજો, એવું પોલીસના પીઆઈ બોલતા હતા. પોલીસની કામગીરી માલિકના તલવાર ચાટતા હોય એવું અમને લાગી રહ્યું છે. તો આ વિસ્તારમાં કામ કરતા તમામ લોકોને અને તમામ જીઆઈડીસીઓમાં કામ કરતા લોકોને મારી અપીલ છે કે 16 પરિવાર સાથે જે ઘટના બની છે તેનાથી કંપનીના પેટનું પાણી નથી હાલતું. તો આવનાર દિવસોમાં બીજી કોઈ ઘટનાઓ વધી શકે છે તો બધાનો વારો આવશે. માટે સૌ લોકોને મારી વિનંતી છે કે આવનાર સમયમાં અમે એક દિવસ નક્કી કરીને જાણ કરીશું અને પરિવારને ન્યાય આપવાનું આપણા તમામનું અને એકતા થવાનું છે. ઝઘડિયા જીઆઈડીસીની મેટ્રોપોલિટિકલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની જ્યાં 23મી તારીખના રોજ એમની બેદરકારીના લીધે આગ લાગી, 16 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા, એમાં 2 કર્મચારીઓના હમણાં મૃત્યુ થયા અને એમના પીડિત પરિવારોની સાથે અમે કંપની પર એમના કહેવા પ્રમાણે અમે ગયા અને કંપનીને કીધું કે ભાઈ અમને માનવતાની રીતે આપણે મદદરૂપ બનવાનું છે, એમની પોલિસી કે એમની કોઈ પણ વ્યવસ્થા આપણે કરી આપવાની છે. ત્યારે ત્યાંની પોલીસે 5 દિવસ સુધી કોઈ પણ જાતની એફઆઈઆર આ કંપની પર કરી નથી. અમે ગયા બાદ પ્રશાસન દ્વારા આ કંપનીને બંધ કરવા માટેની નોટિસ એમણે આપેલી છે અને સંતોષ માન્યો છે. સવાલ એ થાય છે કોઈ પણ ઘટના ઘટે, કોઈ મૃત્યુ પામે તો પ્રાથમિક તારણ મુજબ એવી કંપની પર એફઆઈઆર કરવી પડે, 0 હોશથી એફઆઈઆર કરવી પડે અને જે પણ જવાબદારો છે એની તપાસ કરીને એમના પર યોગ્ય કાર્યવાહી કરવાની જોગવાઈ હોય છે, જે પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવેલ નથી. અને આ ઝઘડિયા પોલીસ લાજવાના બદલે ગાજી રહી છે અને ઉલટાનું અમારા પર
મારા સહિતના આગેવાનો પર 3 FIR કરી છે અને એ FIR પણ ગઈકાલના રિઝલ્ટ આવ્યા બાદ આજે કરી છે કે આ ચૈતરભાઈને પર FIR કરો એટલે એ ડરશે, દબાશે અને પછી આગળની કાર્યવાહી બધી ઠપ થઈ જશે અને અમે કંપની વાળાને બચાવી લઈશું, એ પોલીસનું માનવું છે. ત્યારે અમે પોલીસના એ અધિકારીઓને કહેવા માંગીએ છીએ, તમારી આવી ખોટી FIRઓથી, તમારી જેલોથી અમે ડરવાવાળા લોકો નથી. અમે આ અગાઉ પણ ત્યાંના અંકલેશ્વર, પાનોલી, દહેજ, ઝઘડિયા, વાલિયા તમામ કામદારો માટે અમે લડ્યા છે, આજે પણ લડીએ છીએ અને ભવિષ્યમાં પણ અમે લડીશું અને લડતા રહીશું. અને જનતા ખૂબ સારી રીતે જાણે છે, જાગૃત છે, તમામ કામદારોને પણ ખબર છે કે આમાં શું ઘટના ઘટી છે. ત્યારે જ્યારે પણ અમારે જેલમાં જવાનું થશે ત્યારે આજે એકલા ચૈતર વસાવા નથી, આજે બધા જ હજારો ચૈતર વસાવા અહીંયા ઉભા થયેલા છે. હજારો ચૈતર વસાવા જેલમાં બેસવા માટે તૈયાર છે અને અમે આવનારા દિવસોમાં તમામ કામદારોને પણ અપીલ કરીશું અને જ્યારે પણ અમારે જેલમાં જવું પડશે પૂરી તૈયારી સાથે જેલમાં જઈશું, જેલ પણ બેઠીશું, પણ અમારું કામ જે કામદારોને ન્યાય આપવાનું છે એ ન્યાય અમે આપીને રહીશું. આ 16 પરિવારના લોકોને ન્યાય આપવાનું કામ અમારું છે, એ ન્યાય અપાવીને રહીશું. એમની સાથે ક્યાંય અન્યાય નહીં થવા દઈએ, એમના પરિવારો સાથે અન્યાય નહીં થવા દઈએ, એની અમે ખાતરી આપીએ છીએ.